students and teachers. In last episode, you got the idea about the cheats. Today, we will learn with fun. First, I will show you the video clip about the rhyme. You have to listen attentively. Are you ready for that? Row, row, row your boat gently down the stream. Merrily, 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 life is but a dream. Row, row, row your boat gently down the stream. Merrily, 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 life is but a dream. Row, row, row your boat gently down the stream. If you see a little boy, take him in your team. Row, row, row your boat gently down the stream. When you see a little girl, offer her ice cream. Children, have you enjoyed the video clip? Now we will sing that rhyme. I will sing first, line by line. Then you have to repeat after me. આ રીતે આપણે આખી રાઇમ ગાઈશું. મજા આવશે ને? Are you ready? Row, row, row your boat. Yes, children. મને તમારો અવાજ આવે છે. તમારે ગાવાનું છે બધાએ. Row, row, row your boat gently down the stream. Yes. તમારે બધાએ મારી પાછળ એક લાઈન પછી ગાવાનું છે. હું ગાઈ લઉં એક લાઈન એટલે તમારે ગાવાનું છે. Row, row, row your boat gently down the stream. Merrily, 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 merrily. Merrily, 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 merrily. Life's a happy dream. Life's a happy dream. બાળકો, તમે બધા ગાઈ શકો છો ને? Let's sing the second stanza. Again, I will sing line by line. Row, row, row your boat. Row, row, row your boat gently down the stream. If you see a little boy, if you see a little boy, take him in your team. Take him in your team. Next stanza. Row, row, row your boat. Row, row, row your boat gently down the stream. If you see a little girl, if you see a little girl, offer her ice cream. Offer her ice cream. બાલમિત્રો, મારી સાથે તમે લાઈન બાય લાઈન ગાઈ શક્યા ને? તો આ આખી જ રાઈમ આપણે ફરીવાર સાથે ગાઈશું ને? ઓકે? Are you ready for that? Let's start. Row, row, row your boat. Row, row, row your boat gently down the stream. Merrily, 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 merrily. Life's a happy dream. Row,
your boat. Row, row, row your boat gently down the stream. If you see a little boy, take him in your team. If you see a little boy, take him in your team. Row, row, row your boat gently down the stream. Row, row, row your boat gently down the stream. If you see a little girl, if you see a little girl, offer her ice cream. If you see a little girl, offer her ice cream. બાલમિત્રો, મજા આવી ને રાઈમ ગાવાની? ચાલો હવે આપણે આગળ વધીએ. બાલમિત્રો, ખૂબ વરસાદ પડે ને ત્યારે પૂર આવે, જેના કારણે ઘણું બધું નુકસાન થાય. ખાસ કરીને ઘણા બધા વૃક્ષો પણ પડી જાય, પાણી વેસ્ટેજ થાય, પશુ પંખીઓ પણ મરી જાય. આના સંદર્ભમાં આપણે એક વિડિયો ક્લિપ નિહાળીએ. અમરેલી જિલ્લામાં થયેલા 10 ઇંચ વરસાદે ભારે તારાજી સર્જી છે. અંદાજે 300 થી વધુ મકાનો ધરાશાયી થયા છે. સૌથી વધુ બગસરામાં 26 ઇંચ વરસાદ વરસતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તો ચલાલા, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, બાબાપુર, વાંકિયા, બાલાપુર, ખારી, ખીજડીયા, જૂના સાવર અને બોરાળા જેવા ગામોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા અને અનાજ સામાન નષ્ટ થઈ ગયો. તેથી ખાવા પીવાની તંગી ઊભી થઈ છે. બીજી તરફ 1000 જેટલા વીજપોલ ધરાશાયી થતા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ. આ તમામ વિકટ પરિસ્થિતિઓ વચ્ચે મેઘરાજાના પ્રકોપથી મોતનું તાંડવ સર્જાયું. ભારે વરસાદના કારણે અમરેલીના મુખ્ય માર્ગો વરસાદથી ધોવાઈ ગયા. મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ગાબડા પડ્યા, તો રસ્તાઓ વચ્ચે મહાકાય વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે, જેના કારણે કોઈ દુર્ઘટના ન બને તે માટે અમરેલીથી ચલાલા, અમરેલીથી બગસરા, અમરેલીથી સાવરકુંડલા, અમરેલીથી રાજુલા આ તમામ મુખ્ય માર્ગો હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. તેના કારણે લોકોની મુશ્કેલી વધી છે. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને કારણે અમરેલી પંથકમાં વહેતી શેત્રુંજી, ગાગડીઓ, નાવલી, વડી, ઠેબી સહિતની નદીઓ ગાંડીતુર બની. ખાસ કરીને અમરેલી, લીલિયા અને સાવરકુંડલા પંથકમાં નદીઓના પાણી કાંઠા તોડી ગામડાઓમાં ઘૂસ્યા, જેના કારણે લોકોએ છત, ધાબા, નળિયા અને ઊંચાણવાળા વિસ્તારો પર આશરો લઈને જીવ બચાવવો પડ્યો. ટૂંકમાં અમરેલીમાં મેઘતાંડવથી જાનમાલને વ્યાપક નુકસાન તો થયું જ, સાથોસાથ કટોકટી જેવો માહોલ પણ સર્જાયો. વિડિયો ક્લિપ જોઈને પૂરના કારણે કેવું નુકસાન થાય છે તે આપણે જોયું. બાલમિત્રો, વૃક્ષો કુદરતી આફતથી પણ પડી જાય. ઘણી વખત આપણે પણ કાપી નાખતા હોઈએ, તો એવું આપણે કરવું જોઈએ નહીં. નાઉ લુક એટ ધ પિક્ચર. Let's not cut the trees. So what should we do? We should not cut the trees. Have you got the idea? Okay. Now look at the second picture. શાળામાં ઘણી વખત નળમાંથી પાણી ટપકતું હોય છે. કોઈ એક વ્યક્તિ પાણીનો બચાવ કરે એટલું જરૂરી નથી. આપણે બધાએ સાથે મળીને તેને અટકાવવું જોઈએ. What should we say? Let's not waste water. Okay. Let's see the third picture. Children, if you don't go to school, you will not get a good job. So, always tell your friends, let's go to school. Children, we should go to school every day. Now look at the picture.
What do you find? Yes. ચિત્ર જોઈને ખ્યાલ આવે છે? What are the children doing? Yes. Children are cleaning. So, let's keep our earth clean. Look at the next picture. બાલમિત્રો, ક્યારેક આપણે ભોજન સમારંભમાં ગયા હોય ને ત્યારે ઘણાને એવી ટેવ હોય કે થાળીમાં જે જોઈએ ને એ બધું જ લીધા કરે, પછી ખાઈ શકાય નહીં તો એનું શું થાય? વેસ્ટેજ. પિક્ચર પણ આપણને એ જ કહે છે. લેટ્સ નોટ વેસ્ટ ફૂડ. ખ્યાલ આવ્યો? નાઉ લુક એટ ધ નેક્સ્ટ પિક્ચર. What is the instruction there? Let's not throw rubbish anywhere. Let's not throw rubbish anywhere. Children, આ ચિત્ર બહુ પરિચિત છે ને? Let's play cricket. બાલમિત્રો, આપણે જ્યારે કંઈ રમવા ઈચ્છતા હોઈએ તો આપણે આપણા મિત્રોને કહીએ છીએ લેટ્સ પ્લે કબડ્ડી, લેટ્સ પ્લે ખોખો. પિક્ચર એ જ દર્શાવે છે. સ્ટુડન્ટ્સ, વી હેવ સીન સમ પિક્ચર્સ. બાળકો, જ્યારે આપણે આપણી વાત આપણી સાથે રાખીને આપણા મિત્રો અને સમાજને સાથે રાખીને કંઈક કરવા ઈચ્છતા હોઈએ ત્યારે આપણે લેટ્સનો ઉપયોગ કરીએ છીએ. લેટ્સ સેવ વોટર, લેટ્સ સેવ ઇલેક્ટ્રિસિટી. ખ્યાલ આવ્યો ને? રિસીવિંગ સેન્ટર પર બેઠેલા શિક્ષક મિત્રોની સૂચના. હવે પછીની એક્ટિવિટી અહીંથી વર્ગખંડના બાળકો સાથે હું કરીને બતાવીશ. તમારે હાલ આ એક્ટિવિટી કરવાની નથી, તમારે ધ્યાનથી જોવાની છે. ત્યારબાદ અહીંથી સમય ફાળવવામાં આવે ત્યારે તમારે આ એક્ટિવિટી તમારી શાળામાં કરવાની છે. તો બાળકો, તમે બધા પણ આ એક્ટિવિટી ધ્યાનથી નિહાળજો. ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. ગુડ મોર્નિંગ મેડમ. હાઉ આર યુ? ફાઇન. બાળમિત્રો, રિસેસ સમય હોય એટલે તમે તમારા મિત્રોની કેવી રીતે વાત કરતા હોવ છો? ચાલને આપણે નાસ્તો કરીએ તો તમારી ફ્રેન્ડ કહે છે ના ના ચાલને પહેલા આપણે રમીએ. આવી વાતો ઇંગ્લિશમાં કરવી હોય તો આપણે કેવી રીતે કહીએ? લેટ્સ હેવ બ્રેકફાસ્ટ, લેટ્સ પ્લે અગેન, લેટ્સ પ્લે ખોખો, વોટેવર યુ વોન્ટ ટુ પ્લે. હા, તમે જે રમત રમવા માંગતા હો એનું તમે ત્યાં નામ મૂકી શકો. જે નાસ્તો ખાવા માંગતા હો એ પણ કહી શકીએ કે લેટ્સ હેવ વેફર્સ. આપણી પાસે વેફર્સ હોય તો આપણે એમ કહીએ કે વેફર્સ ખાઈએ. બરાબર? આ સંદર્ભે કેટલાક પિક્ચર્સ અહીંથી હું તમને બતાવું છું. ધ ફર્સ્ટ પિક્ચર ઇઝ લેટ્સ નોટ કટ ધ ટ્રીઝ. આપણે ટ્રીઝ કટ કરવા જોઈએ નહીં. Look at the second picture. Let's not waste water. Okay. Let's see the third picture. Let's go to school. Look at the next picture. Let's not waste food. Look at the next picture. Let's play cricket. Look at the next picture. Let's not throw rubbish anywhere.
બાળ મિત્રો, તમે બધાએ પિક્ચર્સ જોયા ને? યસ. હવે આના આધારે સૌથી પહેલા હું તમને અહીંથી ચીટ આપું છું. એ ચીટમાં તમારે શું એક્ટિવિટી કરવી છે એ લેટ્સ નો ઉપયોગ કરીને લખવાનું છે. હું મારા મિત્રને એમ કહીશ કે લેટ્સ પ્લે ખો ખો.